તો વિડીયો તો ઘણા બધા બનાવ્યા છે, પણ જિંદગી જીવી લે ફિલ્મનો કદાચ એકાદ વિડીયો આપણે બનાવ્યો છે, પછી બીજા વિડીયો શૂટ નથી કર્યા. પણ અત્યારે જે વાત કરું છું, જિંદગી જીવી લે ફિલ્મનું એક સીન છે. એટલે કે આ વિડીયોમાં હું વાત કરવાનો છું, બે લોકેશનની વાત કરવાનો છું. એટલે કે એક લોકેશન છે જે આરજુ લિંબાચિયા હોય છે, એ જતા હોય છે અને વિક્રમભાઈ ઠાકોર પાછળથી બાઇક લઈને આવે છે અને અમને બેસાડીને આવે છે. એવું કંઈક સીન હતું, એ સીન તમને બતાવવાનો છું. આદિત્ય પર જે એક સીન લેવામાં આવ્યું છે, એક ફાઇટિંગનું સીન હતું, એ તમને બતાવવાનું છું. તો કે જે રિયા જયસ્વાલ ભાગીને આવે છે, અહીંયા વિક્રમભાઈ ઠાકોરનું એક ફાઇટિંગનું સીન હતું, તમને મેચ કરાવવાનું છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુક પર વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા હોય. એ આ બાજુથી આવતા હોય છે અહીંયા, અને સીન અહીંયાથી લેવામાં આવે છે આ રીતનું. તો અહીંયાથી આ રીતનું સીન બતાવવામાં આવે છે. એમાં તમે જોશો ને તો આ બાજુથી દોડીને આવે છે એ લોકો, અને પાછળ તમે આ બાવળના ઝાડ છે ને તમે જોઈ શકો છો. અને આ જગ્યા પર આવીને આ ઝાડ આગળ ઊભા રહેતી જતા હોય છે. એટલે કે અહીંયા રોકી દેતા હોય છે, જે વિલન લોકો બતાવે છે. સ્ક્રીનશોટમાં અહીંયા સાઈડમાં લગાવે છે, તમે જોઈ શકો છો. તો સીન અહીંયાથી આ રીતનું લેવામાં આવે છે. પછી સીન ચેન્જ થાય છે, એમાં અહીંથી આ રીતનું પણ બતાવવામાં આવે છે. આ રીતનું એમાં વિક્રમ ઠાકોર અહીંયા ફાઇટ કરતા તમને જોવા મળી જાય છે. એમાં ફક્ત આટલું પણ બતાવવામાં આવે છે, એટલે કે આ ઝાડવા પણ બતાવવામાં આવે છે અહીંયા ફાઇટિંગમાં. પછી જે રિયા જયસ્વાલ બતાવે છે એ અહીંયા આડા પડી જતા હોય છે, પાછળથી વિક્રમ ઠાકોર આવે છે. તમારે તમને આ રીતનું સીન પણ જોવા મળી જાય છે. તો અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે, જે જિંદગી જીવી લે ફિલ્મોમાં બતાવવામાં આવે છે. એક ફાઇટિંગનું સીન હતું એ. ત્યારબાદ બીજો એક સીન આ જગ્યા પરથી પણ લેવામાં આવે છે, આ રીતનું. અહીંયાથી સીન લેવામાં આવે છે. વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર ઊભા રહેતા, બધા આ ટેકરું જે છે ને નાનચુક ટેકરા જેવું, અહીંયા ઊભા રહેતા હોય છે. પાછળ તમે જોશો ને તો આ જે આ બોર્ડર મારેલ છે, બોર્ડર નીચે એટલે કે કટ છે અહીંયાથી આગળ છે ને આટલું છે એ તમે જોઈ શકો છો. પાછળ જે લાઇટનો થાંભલો છે એ જોઈ શકો છો. પાછળના ઝાડવા પણ મેચ કરી શકો છો. આ જગ્યા પર ઊભા રહેતા હોય છે. લાસ્ટમાં ફાઇટ પૂરી થઈ જાય પછી આ જગ્યા પર ઊભા રહેતા હોય છે. પાછળ તમને આ રીતનું સીન જોવા મળે જાય છે. તો એક સીનમાં તમે જોશો ને તો એમાં તમને આ રીતનું સીન જોવા મળે છે. એમાં આ જે બોર્ડ છે ને મારેલું, આ બોર્ડ પણ જોવા મળે છે. આ ઝાડ મળે છે ને આ બાજુથી દોડીને આવે છે હિરોઈન આ જગ્યા પર. એટલે કે આ રીતનું સીન તમને જોવા મળી જાય છે. સીન અહીંયા પાછળથી લીધું છે અને આ રીતનું સીન તમને બતાવવામાં આવે છે. અહીંયાથી સીન લીધું છે, આ રીતનું બોર્ડ જોવા મળે છે અને આ ઝાડ પણ જોવા મળી જાય છે. શૂટિંગમાં જે દોડીને હિરોઈન આવે છે અહીંયાથી આ બાજુથી લેવા છે, આ બાજુથી સીન લેવામાં આવ્યું છે. પણ ત્યાં શૂટ કરવા નથી જતો, કારણ કે આ જગ્યા પર હું પહેલાં એક બે વાર જઈ ચૂક્યો છે, એટલે ફરી નથી જતો. આ જગ્યા પર તમે જોયું તમે બીજી પણ ફિલ્મોના શૂટિંગ અમર પ્રેમનું એમ શૂટ કર્યું હતું અહીંયા, એટલે ત્યાં નથી જતો. પણ આ જે મેન સીન છે આ સીન છે, અહીંયા ફાઇટિંગનું સીન લેવામાં આવ્યું છે. જે તમે જિંદગી જીવી લે ફિલ્મમાં એક ફાઇટિંગનું સીન આવે છે, જે રિયા જયસ્વાલને ગુંડા તળે છે, ત્યારે એ સીન અહીંયા શૂટ કરવામાં આવે છે. આ રીતનું બતાવવામાં આવે છે. તો એ ટોટલી ફાઇટ અહીંયા શૂટ કરવામાં આવી છે. એટલે થોડીક જ ફાઇટિંગ હતી, એમાં વિક્રમ ઠાકોર અહીંયા રિયા જયસ્વાલને બચાવે છે. એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. આ રીતનું સીન હતું, આ રીતનું. અને આખા જગથીની રાણી મારી સાજને એમાં પણ શૂટ અહીંયા થયું છે. જે પહેલાં બાવળ હતા, એ બાવળ નથી. એમાં પણ અહીંયા જે વિક્રમનું એક સીન હતું વિક્રમભાઈ ઠાકોરનું, એમાં વિક્રમભાઈને લટકાવી દેશે એવું કંઈક સીન હતું, એ સીન અહીંયા પણ શૂટ કરવામાં આવ્યું છે. ફિલહાલ તો જિંદગી જીવી લેવું વાત કરી રહ્યો છું, તો એમાં અહીંયાથી આ રીતનું સીન તમે મેચ કરી લીધું હશે. અને પાછળ તમે આ પણ જોઈ લીધું છે. તો મિત્રો એક સીન અહીંયાથી લેવામાં આવ્યું છે, એમાં તમે જોશો તો આરજુ લિંબાચિયા હોય છે, એ આ જગ્યા પર ઊભા રહેતા બતાવે છે આ જગ્યા પર. અને એમાં તમે એક સ્ક્રીનશોટમાં જોશો ને તમને આ પુલની જે આ જે બંને છે ને દેખાય છે, એટલે કે પીરું જે બોર્ડ જેવું મારેલું છે ને એ દેખાય છે. પાછળ તમને આયુ જોવાનું મળી જાય છે, પિલ્લર જેવું છે. અને આરજુ લિંબાચિયા આ જગ્યા પર ઊભા રહેતા બતાવે છે. અને વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવે છે, એક બાઇક લઈને આવતા હોય છે. આ જગ્યા પર આવીને એમને બેસાડતા હોય છે અને પછી અહીંયાથી નીકળી જતા હોય છે. એમાં કહે છે કે તમારું દવાખાનું આ બાજુ છે, તમે આ બાજુ કઈ જાઓ છો? તો આ છે આગળ લાંભેલ ગામ છે. અને આ રસ્તો કઈ જઈ રહ્યો છે? આ બોરિયાવી ચોકડી. બોરિયાવી ચોકડીયા જઈ રહ્યો છે. આગળ લાંભેલ ગામ છે. તો જે હિરોઈન એવું કહે છે કે આ બાજુ તમારા દવાખાનું આ બાજુ કઈ જાવ છે, એવું સીન હતું. તો આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવે છે, હિરોઈન અહીંયા ઉભા રહેતા બતાવે છે. આ આણંદ નડિયાદ વાળો. એવું? હા, એટલે આણંદથી નડિયાદ જાય ને? હા. બરોબર. તો મિત્રો જિંદગી જીવી લે ફિલ્મનું જે મેં તમને ફાઇટિંગનું એક સીન બતાવ્યું, એમાં અહીંયાથી જે સીન લેવામાં આવ્યું થોડુંક જ સીન હતું. અને જે ફાઇટ રિયા જયસ્વાલને વિક્રમભાઈ બચાવે છે એવું સીન હતું અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. અને આ જગ્યા પરથી જે સીન બતાવવામાં આવ્યું છે મેં તમને બતાવી દીધું છે. અને લોકેશનની વાત કરીએ એમ તો લોકેશન ત્યાં આણંદ લાંભેલનું સીન છે. એટલે કે લાંભેલની થોડુંક આગળ કેનાલ છે, કેનાલ આગળનો સીન છે. તો કે આ જગ્યા પર આપણે પહેલાં વિડીયો શૂટ કરી ચૂક્યા છીએ, જેમાં તને પાર્કિંગ માનું કે માનું પોતાની ફિલ્મનું લોકેશન આપણે ત્યાં બતાવ્યું હતું.
બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો ફેસબુક ફોલો પણ કરતા રહેજો.